ચોમાસાને હવે ગણતરીના દિવસો છે બાકી, ત્યારે પાલનપુર શહેરમાં ફરી એકવાર નગરપાલિકાના આયોજન સામે ઉઠી રહ્યા છે સવાલ। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પહેલા જ ગટર લાઇન અને માર્ગના કામો શરૂ કરવામાં આવ્યા અને તેને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ગણેશપુરા વિસ્તાર, ગોબરી રોડ, બ્રિજેશ્વર કોલોની, ધણિયાણા અને હાઈવે આસપાસના વિસ્તારોમાં હાલ ગટર લાઇન અને માર્ગના કામો ચાલી રહ્યા છે। ધણિયાણા વિસ્તારમાં તો છેલ્લા 8 મહિનાથી માર્ગનું કામ પૂરું જ નથી થઈ રહ્યું। હવે ચોમાસું નજીક છે, આમ છતાં અનેક વિસ્તારોમાં નવા ખાડા ખોદી ગટર લાઇનનું કામ શરૂ કરાયું છે। ઘણા સ્થળે તો રસ્તાઓ સંપૂર્ણ રીતે બંધ કરી દેવાયા છે અને તેને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। સૌથી મોટી ચિંતાની વાત તો એ છે કે જો અચાનક વરસાદ શરૂ થઈ જશે તો આ ખુલ્લા ખાડાઓ પાણીથી ભરાઈ જશે અને લોકોને હાલાકી ભોગવવી પડશે। સ્થાનિકોનો એ આક્ષેપ છે કે નગરપાલિકાએ આગામી ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના જ આડેધડ કામગીરી શરૂ કરી દીધી છે। પાલનપુરમાં નગરપાલિકા દ્વારા ગણેશપુરા છે, ધનિયાણા ચોકડી છે, જગાર રોડ છે જેવા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે। બસ ચોમાસું નજીકમાં છે, આગાહી પણ છે કે 4 જૂન સુધી વરસાદ પડશે। જો આ કામગીરી સત્વરે પૂરી કરવામાં નહીં આવે તો વરસાદના કારણે રોડ રસ્તા બિસ્માર બનવાને લઈ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાશે, લોકોને હાલાકી ભોગવવી પડી છે। માટે નગરપાલિકા દ્વારા સત્વરે આ કામ પૂરું કરવામાં આવે એ ખરેખર જરૂરી છે। ગણેશપુરા વિસ્તારમાં 1 મહિનાથી રોડ ખોદેલો પડ્યો છે। અધૂરો ખોદીને 1 મહિના પહેલાં ગયા હતા, એ ફરતી એ મૂકી અધૂરું અને આજે પાછું ચોમાસું નજીક આવ્યું છે, છતાં બીજું નવું ખોદણ ચાલુ કર્યું છે અને આ ખોદણ 4 દિવસથી ચાલુ છે। હજી ગટર પુરાણી નથી, એની જે પાઇપલાઇન પુરાણી નથી એમને ખુલ્લી પડી। બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાવો છે કે ગટર લાઇન અને પાણીના લાઇનના કામો પ્રગતિમાં છે। સરકારની સૂચના મુજબ નવા કોઈ મોટા ખોદકામ નહીં કરવામાં આવે અને આગામી દિવસોમાં કામ પૂરું પણ થઈ જશે અને તેને કારણે નાગરિકોને ચોમાસામાં કોઈ મુશ્કેલી નહીં આવે તેવો દાવો કર્યો। જીયુડીસી દ્વારા ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનના કામો અત્યારે પ્રગતિમાં છે। સરકારની સૂચના મુજબ દરેક કામોને સેફ સ્ટેજે લાવી દીધેલા છે। નવું કોઈ ખોદકામ હમણાં ચોમાસું પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ મોટા ખોદકામ કરવામાં આવશે નહીં। જે જગ્યાએ લાઇન નાખી દીધેલી છે તે જગ્યાએ ડ્રેસિંગ કરવાની સૂચનાઓ આપી દેવામાં આવેલી છે અને ડ્રેસિંગ કરવાની કામગીરી અત્યારે પ્રગતિમાં છે, જેના કારણે આગામી સમયમાં નગરજનોને કોઈ પણ તકલીફ ના પડે।